હાય ફ્રેન્ડ્સ ગણપતિ ચાલી રહ્યા છે અને ગણપતિ ચાલતા હોય એટલે ભગવાનને અવનવા પ્રસાદ ધરાવતા હોઈએ ને, પણ જો પ્રસાદ પણ એક હેલ્ધી વેમાં ભગવાનને ધરાઈએ તો આપણે પણ હેલ્ધી રહીએ અને ભગવાન પણ ખુશ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં એવો સરસ મજાનો હેલ્ધી પ્રસાદ લઈને હું આવી ગઈ છું એક નવા પાર્ટિસિપેટના ઘરે. તો ચાલો જોઈ લઈશું એ પ્રસાદ કયો બનવાનો છે. હું છું આપની દોસ્ત હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. હાય સ્મિતાજી, કેમ છો? મજામાં. વેલકમ ટુ કુકિંગ કા પંચ. થેન્ક યુ. અસ્મિતાજી, ગણપતિ ચાલી રહ્યા છે રાઈટ, અને ગણપતિ ચાલતા હોય એટલે 10 દિવસ સુધી ભગવાનને અલગ અલગ પ્રસાદ ધરાવતા હોઈએ છે. તો આજે તમે એવો જ પ્રસાદ લઈને આવી ગયા છો રાઈટ? હા. તો પ્રસાદનું નામ શું છે? આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ ખજૂર રોલ. ડ્રાયફ્રૂટ ખજૂર રોલ. એટલે એકદમ હેલ્ધી પ્રસાદ. હા. ઓકે, એને બનતા કેટલી વાર લાગે છે? 10-15 મિનિટમાં બની જશે. ઓકે, તો ચલો બનાવી લઈએ. પહેલા આપણે ઘી લઈશું, ડ્રાયફ્રૂટ નાખીશું, પિસ્તા, સિંગદાણાનો ભૂકો છે અડધા કચરેલા, ખજૂર નાખીશું, આપણે કટ કરીને પીસેલું છે, ખસખસ થોડા નાખીશું આપણે, એલ્યુમિનિયમ ફોઇલથી આપણે રોલ કરી રહ્યા છે. તો બિંદુબેન, આ આપણો ગણપતિનો પ્રસાદ તૈયાર છે, ખજૂર ડ્રાયફ્રૂટ રોલ. યસ, એકદમ હેલ્ધી એન્ડ ટેસ્ટી રાઈટ. અસ્મિતાજી, તમે ખૂબ જ સરસ રેસીપી અમને બતાવી, તમારો આટલો કિંમતી સમય આપ્યો, થેન્ક યુ વેરી મચ. તમને મળે છે ધન્વંતરી હોસ્પિટલ તરફથી ગિફ્ટ વાઉચર એન્ડ કુકિંગ કા પંચ તરફથી મળે છે સર્ટિફિકેટ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, અસ્મિતાબેને તો ખૂબ જ સરસ હેલ્ધી પ્રસાદ બનાવી દીધો. જો તમને પણ કોઈ આવી વાનગી બનાવતા આવડતી હોય અને તમારી વાનગીનો તડકો બધા સુધી પહોંચાડવો હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.